બનાસકાંઠા પાલનપુર પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી। પાલનપુર પંથકની સગીરાનું 27 એપ્રિલ 2024માં રિક્ષામાં અપહરણ કરી અલગ અલગ સ્થળે લઈ જઈ ગુજારવામાં આવ્યું હતું દુષ્કર્મ। ત્યારે સગીરા પોતાના મામાના પાર્લર ઉપર બેઠી હતી તે દરમિયાન કરાયું હતું અપહરણ। સમગ્ર મામલે ગઢ પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ નોંધાઈ હતી ફરિયાદ। પાલનપુરની પોક્સો કોર્ટના ન્યાયાધીશ અમિત કાણાને સરકારી વકીલને દલીલોને અને પુરાવાને ગ્રાહ્ય રાખી આપ્યો હતો મહત્વપૂર્ણ ચુકાદો। ત્યારે પાલનપુરના ઢુવા ગામના આરોપી સુરેશજી પ્રધાનજી લેબલિયાને પાલનપુરની પોક્સો કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારી। આ કામના ફરિયાદીની દીકરી ભોગ બનનારને તારીખ 27/4/2024ના રોજ તેના મામાના ગલ્લા ઉપર બેઠેલી હતી। તે દરમિયાન આ કામના આરોપી તેના મોટા બાપા થતા હોય તેઓ તેને લલચાવી ફોસલાવી અને જાળકર્મ કરવાના ઈરાદે સીએનજી રિક્ષામાં બેસી અને ખેરાલુ તેમજ અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે બદકામ કરેલું અને તે અંગેનો ગુનો ગઢ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલો, જેનો સેશન પોસ્કો કેસ નંબર 27/24નો પાલનપુરના બીજા એડિશનલ સેશન જજ શ્રી કાનાણી સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આ કામે પુરાવો નોંધી અને આરોપીને તકસીરવાર ઠરાવી ઇપીકો કલમ 363ના ગુનામાં ₹1000નો દંડ તેમજ 5 વર્ષની સખત કેદની સજા તેમજ 1000 દંડ ન ભરે તો 6 માસની કેદની સજા, ઇપીકો કલમ 366ના ગુનામાં તકસીરવાર ઠરાવી 7 વર્ષની સખત કેદની સજા અને 1000 દંડને જો દંડ ન ભરે તો 1 માસની સાદી કેદની સજા તેમજ પોક્સો એક્ટની કલમ 6 મુજબ તકસીરવાર ઠરાવી ₹10,000 દંડ તેમજ 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ આજ રોજ જાહેર કરેલ છે।